તો ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ માટેનું રિઝલ્ટ બહાર પાડી દીધું છે। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલોની વાત કરીએ તો જનરલ એસસીબીસી એસસી એસટી માટે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દીધું છે। જનરલની વાત કરીએ તો મિત્રો મહિલા અને પુરુષ ઉમેદવારો માટે 132.75 અને 114 મેરિટ અટક્યું છે। જ્યારે ઈડબ્લ્યુએસમાં પુરુષ ઉમેદવારોની વાત કરીએ 125.75 અને મહિલા ઉમેદવારોનું 98.25 મેરિટ અટક્યું છે। જ્યારે એસસી ઉમેદવારોની વાત કરીએ તો પુરુષો માટે 121.75 અને મહિલાઓ માટે 102.75 મેરિટ અટક્યું છે। જ્યારે એસસીબીસી વિશે વાત કરીએ તો 127.75 અને એસસીબીસીમાં મહિલા અને પુરુષોનું મેરિટ એક સરખું જ છે મિત્રો। એસટીની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોનું 101.50 અને મહિલા ઉમેદવારોનું પણ સરખું જ છે મિત્રો। હવે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વિશે વાત કરીએ તો તેનું મેરિટ કેટલા માર્ક્સ પર અટક્યું છે તો જનરલ માટે 125 પુરુષો માટે અને મહિલાઓનું 101.25 છે। જ્યારે એક સર્વિસમેનનું કુલ 100 માર્ક્સે મેરિટ અટક્યું છે। ઈડબ્લ્યુએસનું 122 અને મહિલાઓનું ઈડબ્લ્યુએસ મહિલાઓનું 83.25। એસસીની વાત કરીએ તો પુરુષો માટે 118, મહિલાઓ માટે 96.75 અને એસસીબીસી વિશે વાત કરીએ તો 123.25 પુરુષો માટે અને મહિલાઓનું 98.25 અટક્યું છે। એસટીની વાત કરીએ તો મહિલા ઉમેદવારોમાં એસટીનું 91 અટક્યું છે મિત્રો। હવે આપણે જેએલ સિપાઈ પુરુષો વિશે વાત કરીએ તો તેનું મેરિટ કેટલા માર્ક્સ પર અટક્યું છે મિત્રો। જનરલ પુરુષો માટે 122, મહિલાઓ માટે 198.25, એક સર્વિસમેન વિશે 97.60 છે મિત્રો। ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 119 પુરુષો માટે અને મહિલાઓ માટે 80.50 મિત્રો। એસસીની વાત કરીએ તો પુરુષો માટે 116 અને ફિમેલ માટે 196.25। એસસીબીસીની વાત કરીએ તો મેલ માટે 121.50 અને ફિમેલની વાત કરીએ તો 98 માર્ક્સ પર તેનું મેરિટ અટક્યું છે। હવે એસટીની વાત કરીએ તો તેનું 81 માર્ક્સ પર મેરિટ અટક્યું છે મિત્રો। હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો તેનું મેરિટ કઈ કેટેગરી માટે કેટલું છે મિત્રો। હથિયારી પોલીસ માટે જનરલ કેટેગરીના પુરુષો માટે 121, એક્સ સર્વિસમેન માટે 88.5 એટલે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફની વાત થઈ રહી છે મિત્રો અહીં। તો ઈડબ્લ્યુએસનું 118.50, એસસીનું 115.50, એસસીબીસીનું 120.25 અને એક્સ સર્વિસમેન માટેનું 82.25 છે મિત્રો। એસટીની વાત કરીએ તો સીઆરપીએફમાં 80.50 છે મિત્રો। તો અહીં પોલીસ ભરતી બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે। જે કોઈ પણ ઉમેદવારો પાસ થયા છે તેનો કોંગ્રેચ્યુલેશન્સ મિત્રો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર।